ટાટ એસ ગણિત વિજ્ઞાન પેપર સોલ્યુશન। પ્રથમ પ્રશ્ન છે, ગણિતના શિક્ષણ કાર્યને અસરકારક, સફળ અને સરળ બનાવવા કયા શિક્ષણના સૂત્રો અનુસરવા જોઈએ? તો આન્સર આવશે આપેલ તમામ શિક્ષણના સૂત્રો છે જે ગણિત માટે જરૂરી છે। ગણિત શિક્ષણના સમજના હેતુઓને દર્શાવવા માટે કયા ક્રિયાપદનો ઉપયોગ કરે છે? તો આપણા જ્ઞાન, સમજ, કૌશલ્ય એમ અલગ અલગ ક્રિયાપદ આવશે। તો જો બાળકની સમજ કેળવાઈ છે એવું કઈ રીતે ખબર પડશે કે બાળક જાતે ઉદાહરણ આપીને એ વસ્તુને આપણને સમજાવી શકશે? તો આન્સર આવશે ઉદાહરણ આપે। શિક્ષણની કઈ પદ્ધતિમાં ક્ષેત્રફળ અને ઘનફળના સૂત્રનો ઉપયોગ કરીને ક્ષેત્રફળ કે ઘનફળ શોધવામાં આવે છે? તો સૂત્રનો ઉપયોગ કરીને। તો કઈ પદ્ધતિ આવશે? નિગમન પદ્ધતિ। ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે। આ મુદ્દો શીખવવા માટે કઈ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરશો? તો આન્સર આવશે આગમન પદ્ધતિ, કે બાળકોને આપણે અલગ અલગ માપના ત્રિકોણો આપીએ અને એ જાતે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કરીને માપે અને અંતે એ લોકો એ નિર્ણય પર આવે કે સરવાળો 180 થાય છે। તો આ કઈ પદ્ધતિ હશે? ઉદાહરણ પરથી નિયમ એટલે કે આગમન પદ્ધતિ। અધ્યાપન કાર્ય પહેલાં પાઠ આયોજન કરવાથી અધ્યાપકને શું ફાયદો થાય? તો આન્સર આવશે કે શિક્ષણ કાર્યમાં ક્રમિકતા, સુગ્રથિતતા અને સાતત્ય આવે છે।